નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ભાગીદારીનો અર્થ, તેની લાક્ષણિકતા તેમજ ભાગીદારી પેઢીના ફાયદા મર્યાદાઓ અને ભાગીદારોના પ્રકારો વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે ભાગીદારી પેઢીના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. આમ જોઈએ તો ભાગીદારી પેઢીના મુખ્ય 3 પ્રકારો પાડી શકાય: મુદત અનુસારની ભાગીદારી પેઢી, જવાબદારી અનુસારની ભાગીદારી પેઢી અને નોંધણી અનુસારની ભાગીદારી પેઢી. મુદત અનુસારની ભાગીદારી પેઢી છે તેના 3 પેટા પ્રકાર પડે છે અને જવાબદારી અનુસાર ભાગીદારી પેઢી છે તેના 2 પેટા પ્રકાર પડે છે, તેમજ નોંધણી અનુસારની ભાગીદારી પેઢી છે તેના 2 પેટા પ્રકાર છે પડે છે. ખાસ કરીને મુદત અનુસારની ભાગીદારી પેઢી કોઈ બાંધકામ ક્ષેત્રે, હું અહીં તમને ફોટોગ્રાફ્સ બતાવું છું, તમે જોઈ શકો છો કે કોઈ બાંધકામ ક્ષેત્રમાં આ પ્રકારની મુદત પ્રમાણેની ભાગીદારી પેઢી છે એ રચાતી હોય છે. કોઈ નિશ્ચિત કાર્ય માટેની પણ ભાગીદારી પેઢી રચાતી હોય છે. વહાણ બાંધકામ ક્ષેત્રે પણ આ પ્રકારની ભાગીદારી છે એ આપણા સમાજમાં જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ભાગીદારી પેઢીના મુખ્ય 3 પ્રકારો છે એની વાત કરીએ તો પહેલો પ્રકાર છે મુદત અનુસારની ભાગીદારી પેઢી. મુદત પ્રમાણે ભાગીદારી પેઢી છે તેના પેટા 3 પ્રકાર પાડી શકાય: ઐચ્છિક એટલે કે સ્વૈચ્છિક ભાગીદારી પેઢી, મુદતી ભાગીદારી પેઢી એટલે કે ચોક્કસ સમય માટેની, અને ત્રીજો પ્રકાર છે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. જુદા જુદા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ભાગીદારી પેઢીના પ્રકારો છે આપણા અભ્યાસક્રમમાં મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકાર સિવાય પણ હજુ એક ચોથો પ્રકાર ભાગીદારી પેઢીનો આપણે પાડી શકીએ કે જે ધંધા પ્રમાણેની ભાગીદારી પેઢી આપણે કહી શકીએ. એટલે કે સામાન્ય પ્રકારનો ધંધો કરે છે તેવી ભાગીદારી પેઢી છે કે સરાફી ભાગીદારી પેઢી છે, એનો આપણા ટોપિક પૂરો થાય ત્યારે છેલ્લે હું તમને એની પણ ચર્ચા કરીશ. આપણે જોઈએ કે મુદત અનુસારની ભાગીદારી પેઢી, તેમાં પહેલો પ્રકાર છે ઐચ્છિક ભાગીદારી, જેને આપણે સ્વૈચ્છિક ભાગીદારી પેઢી પણ કહીએ છીએ. એટલે કે આ પ્રકારની ભાગીદારી પેઢી છે તેની નિશ્ચિત મુદત, એના માટે કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી, મુદત નિશ્ચિત કરેલી હોતી નથી. તેને સ્વૈચ્છિક કે ઈચ્છા અનુસારની ભાગીદારી પેઢી પણ આપણે લઈ શકીએ. સ્વૈચ્છિક ભાગીદારી પેઢી ઊભી કરતી વખતે ભાગીદારો છે એની વચ્ચે કરારમાં મુદત વિશે કોઈ ઉલ્લેખ થયેલો ન હોય તો આ પ્રકારની ભાગીદારી પેઢી જ્યાં સુધી ભાગીદારો ઈચ્છે ત્યાં સુધી એ ચાલુ રાખી શકે. એટલે કે ભાગીદારોની ઈચ્છા અનુસાર સ્વૈચ્છિક રીતે આ પેઢી છે એનો ધંધો આગળ ચાલુ રહેતો હોય છે. અને કોઈ પણ ભાગીદાર જો તેનું વિસર્જન કરવા માગતા હોય તો આ પ્રકારની ભાગીદારીમાં વિસર્જન કરવા માંગનાર ભાગીદારે 14 દિવસ પહેલાં બાકીના બીજા ભાગીદારોને વિસર્જન અંગેની નોટિસ છે આપી અને વિસર્જન કરાવી શકે છે. આ થઈ ઐચ્છિક અથવા તો સ્વૈચ્છિક ભાગીદારી. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ મુદતી ભાગીદારી પેઢી. એટલે કે મુદત એટલે કે ચોક્કસ સમય અનુસારની ભાગીદારી પેઢી. મુદત એનો ઉલ્લેખ કરારની અંદર કરેલો હોય છે. કરારમાં ઠરાવેલી મુદત પૂરી થાય એટલે ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થતું હોય છે. હા, 1932નો ભારતીય ભાગીદારી કાયદો એવું પણ કહે છે કે જો બધા ભાગીદારો સર્વસંમતિથી વધારે લાંબા સમય સુધી એને ભાગીદારી ચાલુ રાખવી હોય તો એ ચાલુ રાખી શકે. એટલે મુદતી ભાગીદારી પેઢીમાં આ બાબતે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર જોઈએ નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. ખાસ કરીને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઘણી વખત ભાગીદારો છે આ પ્રકારની ભાગીદારી પેઢી રચતા હોઈએ છે. નક્કી કરેલું કાર્ય પૂરું થાય એટલે ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય. ખાસ કરીને રસ્તા બાંધકામ માટેની, પુલો બાંધકામ માટેની કે કોઈ રિયલ એસ્ટેટ મકાનો કાંઈ બાંધકામ માટેની ભાગીદારી પેઢી એ મોટાભાગે આ રીતે જ રચાતી હોઈએ છે. પણ જો બધા ભાગીદારો ઈચ્છે તો આ પ્રકારની ભાગીદારી એ નવા કાર્ય માટે પણ આગળ ચાલુ રાખી શકાય. આ પણ મુદત
કે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી છે એટલે આપણે કહી શકીએ. ત્યાર પછી ભાગીદારી પેઢીનો બીજો મુખ્ય પ્રકાર જોઈએ તો જવાબદારી અનુસારની ભાગીદારી પેઢી. અહીં જવાબદારી અનુસારની ભાગીદારી પેઢી છે તેના બે પ્રકારો પાડી શકાય: મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. એમાં આપણે પહેલાં જોઈએ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. આ પ્રકારની ભાગીદારી પેઢી છે તેમાં ભાગીદારો છે તેની જવાબદારી મર્યાદિત હોય છે. એટલે કે આ એક વિશિષ્ટ પ્રકારની ભાગીદારી પેઢી ગણાવી શકાય, જે ભાગીદારીમાં એક સિવાયના બાકીના ભાગીદારો છે તેની જવાબદારી મર્યાદિત હોય તો તેને મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી આપણે કહી શકીએ. સામાન્ય રીતે આ ભાગીદારો છે તેની જવાબદારી તેમણે રોકેલી મૂડી પૂરતી જ મર્યાદિત રાખવામાં આવેલી હોય છે. આવી ભાગીદારી ભારતમાં જોવા મળતી નથી, કારણ કે ભારતના કાયદામાં આવી ભાગીદારી પેઢી માટે કોઈ જોગવાઈ નથી. એટલા માટે આપણા દેશમાં મોટાભાગે અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી છે એ જોવા મળે છે. બીજો પ્રકાર જોઈએ મુદત જવાબદારી અનુસારમાં અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો, 1932નો ભારતીય ભાગીદારી કાયદો છે. આ કાયદા મુજબ ભારતમાં અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી છે એ જ જોવા મળે છે. તેથી આપણા દેશની અંદર ખાસ આ જ પ્રકારની ભાગીદારી પેઢીનું અસ્તિત્વ છે એવું કહી શકીએ. જો પેઢી દેવું કરે તો દેવા ચૂકવવા માટે પેઢીની બધી મિલકતો છે એ આપી દેવા છતાં દેવું ચૂકવાય નહીં, તો અહીં ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે. આવા પ્રકારની વધુ જવાબદારી અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી ભાગીદારી પેઢીનો ત્રીજો પ્રકાર છે જોઈએ તો નોંધણી અનુસારની ભાગીદારી પેઢી. નોંધણી અનુસારની ભાગીદારી પેઢી છે તેના પેટા બે પ્રકારો પાડી શકાય. એક તો નોંધાયેલી ભાગીદારી પેઢી અને બીજો પ્રકાર છે બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. નોંધાયેલી ભાગીદારી પેઢીની વાત કરીએ તો જે ભાગીદારી પેઢી એ ભાગીદારીના કાયદા નીચે ભાગીદારી પેઢીના રજિસ્ટ્રાર પાસે એટલે કે ભાગીદારીના નોંધણી અધિકારી પાસેની નોંધણી કરાવેલી હોય તો આવી જે ભાગીદારી પેઢી છે તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહી શકાય. ખાસ યાદ રાખો વિદ્યાર્થીઓ, ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી, મરજિયાત છે, ઈચ્છનીય ગણાવી શકાય. જો નોંધણી કરાવવામાં આવે તો ભાગીદારો પેઢીની ત્રાહિત પક્ષ પ્રત્યે જે કાંઈ દાવા માંડવા હોય તો તેમાં લાભ છે એ પ્રાપ્ત થતા હોય છે નોંધણી કરાવવાથી. અને ખાસ કરીને આવી ભાગીદારી પેઢીની નોંધણી છે એ આવકવેરા ખાતા સમક્ષ પણ કરાવી શકાય. ત્યાર પછી નોંધણી અનુસાર બીજો પ્રકાર જોઈએ તો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. આ પ્રકારની ભાગીદારી પેઢીના રજિસ્ટ્રાર પાસે એટલે કે ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે આવી પેઢીની નોંધણી થઈ હોતી નથી. તે પ્રકારની જે ભાગીદારી પેઢી છે તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહી શકીએ. આવી પેઢીને જે દેવાદારો છે એના ઉપર કોર્ટમાં દાવો માંડવાનો કોઈ અધિકાર રહેતો નથી, કારણ કે તેની નોંધણી છે એ થયેલી હોતી નથી. એટલે કે ત્રાહિત પક્ષકારો છે તેના પ્રત્યે દાવો માંડવો હોય તો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી છે એ પોતાના લેણા વસૂલાત માટે અદાલતમાં એ દાવો પણ સરળતાથી કરી શકતી નથી. એટલા માટે જ કહી શકાય, આગળ વિધાન પણ આવશે ભાગીદારી પેઢીની નોંધણી વિશે સમજશું ત્યારે, કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે, કારણ કે નોંધણી કરાવવાથી ભાગીદારોની પેઢીને ત્રાહિત વ્યક્તિઓ પ્રત્યે લેણા વસૂલ માટે અદાલતમાં એ સરળતાથી દાવો કરી શકે. તો આ વાત થઈ ભાગીદારી પેઢીના પ્રકારો. હજુ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના પ્રકારો આપણા અભ્યાસક્રમમાં અહીંયા ચાર્ટમાં 3 પ્રકારો મૂકેલા છે, પણ હજુ એક પ્રકાર પણ ભાગીદારી પેઢીનો હોઈ શકે કે જે સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી અને સરાફી ભાગીદારી પેઢી. સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી છે એ ભારતના કોઈ પણ બિનકાયદેસર ન હોય તેવો ધંધો કરવા માટે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ
50 વ્યક્તિઓ દ્વારા ઊભી થયેલી હોઈએ છે, તો એ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય એ સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી કહી શકાય. અને સરાફી ભાગીદારી પેઢીની વાત કરીએ તો આ એવા પ્રકારની સરાફી ભાગીદારી પેઢી છે કે જે બેંકની જેમ જ નાણાં ધીરધારનો ધંધો કરતી હોઈએ છે. તો આવી પેઢી છે તે સરાફી ભાગીદારી પેઢી કહેવાય. આવી સરાફી ભાગીદારી પેઢી છે એ જાહેર જનતા પાસેથી વ્યાપારી બેંકોની જેમ જ થાપણો છે સ્વીકારે છે અને જરૂરિયાતવાળી વ્યક્તિ કે સંસ્થાને કે ધંધાકીય એકમોને નાણાંનું ધિરાણ કરતી હોય છે. પણ અહીં ખાસ એ પણ બાબત યાદ રાખો કે સરાફી ભાગીદારી પેઢીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 10 જ હોય છે. ઘણી વખત ટૂંકો પ્રશ્ન પણ આ બાબતનો પૂછાઈ શકે. તો અહીં આપણે ભાગીદારી પેઢીના પ્રકારો છે તેની ચર્ચા કરી. ધન્યવાદ.